નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમદાવાદ સ્થિત ખેતી બેંકના અદ્યતન સુવિધાઓથી સજ્જ બોર્ડરૂમનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની કૃષિ બેંકની મુલાકાત લઈને તેના ડિજિટલ બોર્ડરૂમનું ઉદ્ઘાટન કરતા જણાવ્યું કે કોઈપણ ક્ષેત્રમાં સમાજમાં નાના માણસને ધ્યાનમાં રાખીને આગળ વધવું જોઈએ. મુખ્યમંત્રી દ્વારા દેશના સૌપ્રથમ એવી ખેતી બેંકના અદ્યતન સુવિધાઓથી સજ્જ નવીન બોર્ડરૂમને રિમોટ કંટ્રોલના માધ્યમથી કાર્યાન્વિત કર્યો હતો. તેમજ આ પ્રસંગે મુખ્યમંત્રી દ્વારા બોર્ડરૂમના ડિજિટલ સ્ક્રીનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચાએ જણાવ્યું હતું કે દેશના ગૃહ અને પ્રથમ સહકારિતા મંત્રી અમિત શાહના વડપણ હેઠળ દેશમાં કૃષિ અને સહકાર ક્ષેત્રે પણ નોંધપાત્ર સુધારાઓ થઈ રહ્યા છે. ત્યારે રાજ્યમાં ખેડૂતોના હિતમાં ચડત વ્યાજની માફી અંગેની બેંકની સેટલમેન્ટ યોજનાને મંજૂરી અપાતા છેલ્લા 3 વર્ષમાં 7,427 જેટલા ખેડૂતોને 85 કરોડથી વધુની વ્યાજ માફીનો ફાયદો થયો છે અને ખેડૂતો દેવામુક્ત થયા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, અમદાવાદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.